નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो एक साथ चार सिस्टमों गुजरात राज्यों पर आवशे। जी हाँ, लांबा समयथी वरसाद नथी त्यारे अंबालाल पटेले करी मोटी आगाही, जेने सांभळीने तमने जरूर हूंफ वळशे, कारण के घणा बधा लोको वरसादनी राहमां जे छे ते थोड़ा घणा चिंतित थई रह्या छे, परंतु अंबालाल पटेले राहतभर्या समाचार आप्या छे। वरसादनी 1, 2 के 3 नहीं, एक साथ चार सिस्टमों गुजरात राज्यने धमरोळवा जई रही छे, तेना विषे खूब ज महत्वपूर्ण समाचार आवी रह्या छे। अत्यारे हाल एक साथ जे 4 सिस्टम आववानी छे, क्यांथी आवशे, कई रीतनी જોવા મળી રહી છે અને આને લઈને શું નવી માહિતી છે વિસ્તારથી સમજાવીએ તો વાદળો જે છે તે આવી રહ્યા છે પરંતુ વરસતા નથી। અત્યારે ગુજરાતમાં 15 દિવસથી વરસાદ એકદમ ઊભો રહી ચૂક્યો છે, કોઈ મોટા વરસાદ પડી રહ્યા નથી। છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં આવું જ જોવા મળી રહ્યું છે, ત્યારે ક્યાંક તડકો તો ક્યાંક માત્ર વાદળછાયું વાતાવરણ, વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર અત્યારે હાલ આવી રહ્યા છે। સમાચાર અનુસાર વિસ્તારથી તમને જણાવીએ તો મિત્રો ગુજરાત રાજ્ય પર અંબાલાલ પટેલે કહ્યું કે એક સાથે 4 સિસ્ટમ આવશે। મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીનું લો પ્રેશર અને આ બધી જે સિસ્ટમો છે તેને કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારા જે દિવસો છે, ખાસ તો 23 થી લઈને 31 તારીખ, આ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર જે છે તે અચાનક વધવાને લઈને અંબાલાલ પટેલે આપી મોટી આગાહી। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનમાં આની સાથે 24 થી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ વધારે વધી જવાનું છે તેવી પણ ચેતવણી જે છે તે અંબાલાલ પટેલે આપી છે। અને આને જોતા મિત્રો એવું લાગી રહ્યું છે કે ખરેખર ગુજરાતમાં લાંબા સમય આખા મહિનામાં જે વરસાદે રાહ જોડાવી, પરંતુ છેલ્લા 5 દિવસમાં જ ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે। 25 થી 30 તારીખ વર્ષે વરસાદનું જોર સૌથી વધારે વધી રહ્યું છે। અને મિત્રો વાત કરીએ તો ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતની નજર અત્યારે આકાશ ઉપર છે। મેઘરાજા મન મૂકીને વરસે તો માત્ર વરસાદની ખાદ્ય જ નહીં, પરંતુ ખેડૂતોના ચહેરા ઉપર પણ ખુશ આવી જાય। તો મિત્રો જોવા જઈએ તો વરસાદની રાહ જે છે તે લાંબા સમયથી ખેડૂતો જોઈ રહ્યા છે, પરંતુ 25 થી 30 તારીખની વચ્ચે આ રાહ જે છે તે ખેડૂતોની અંત આવશે અને એક સારા વરસાદના રાઉન્ડનું આગમન થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધની અસર જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ ફરી એકવાર મોંઘું થશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર। જ્યાં મિત્રો વૈશ્વિક લેવલે અત્યારે હાલ ફરી એકવાર યુદ્ધ વકરી ઉઠ્યું છે। અમેરિકા અને ઈરાન તરફથી લગાતાર બેક ટુ બેક યુદ્ધની જે છે તે શરૂઆતો કરવામાં આવી રહી છે અને હવે ચિંતા વધી રહી છે, કારણ કે અમેરિકા હવે યુદ્ધમાં જે છે તે આર પારની લડાઈમાં જાણે ઉતરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આનું કારણ શું છે વિસ્તારથી જણાવીએ તો આની અસર પેટ્રોલ ડીઝલ ઉપર જોવા મળી શકે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ ભારત જ્યાંથી લાવે છે ત્યાં યુદ્ધને કારણે ખૂબ જ વધારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે। અને આટલું જ નહીં, જણાવીએ તો મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે સામાન્ય જનતા માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। ભાવ ફરી એકવાર વધી શકે। વૈશ્વિક લેવલે મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર જોવા મળી રહ્યો છે અત્યારે વધારો, એટલે કાચું તેલ જે મળે છે મિત્રો બજારમાં તેની અંદર અત્યારે ખૂબ જ મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તેની અસર હવે મિત્રો જે છે તે પેટ્રોલ ડીઝલ ઉપર પણ જોવા મળી શકે। વાત કરીએ તો મિત્રો જે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે તેના ઉપર 2.5% ભાવ વધારો થઈ ચૂક્યો છે। $93 પ્રતિ બેરલે તેલ પહોંચી ચૂક્યું છે। 24 જુલાઈ પછીનો આ સૌથી વધારો અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે। અને આજે મિત્રો કાચા તેલમાં વધારો છે, સીધો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા તરફ મિત્રો જે છે તે ઇશારો કરે છે। આટલું જ નહીં, ક્રૂડ ઓઇલ શા માટે મોંઘું થઈ રહ્યું છે તો આની પાછળ કારણ છે અત્યારે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે। લગાતાર અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે તણાવ વધી રહ્યો છે તેને કારણે સૌથી વધારે ચિંતાઓ વધી રહી છે। તેલ બજાર માટે સૌથી મોટી ચિંતાભર્યા સમાચાર એ છે કે આ જે યુદ્ધ વધી રહ્યું છે અત્યારે વધી રહ્યું છે તેને કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો ફરી એકવાર ઘેરાઈ ચૂક્યો છે। અને આ એ જ રસ્તો છે કે જ્યાંથી ભારત પોતાનો તમામ વ્યાપાર જે છે તે મિત્રો કરે છે, પોતાનો વૈશ્વિક લેવલનો, અને જ્યાંથી મિત્રો વ્યાપાર થાય છે એ જ રસ્તો અત્યારે બંધ હોવાથી ભારત માટે આ સૌથી મોટી ચિંતા અત્યારે વધી ચૂકી છે। અને આટલું જ નહીં મિત્રો, જણાવીએ તો ખાસ જો લાંબા સમય સુધી આ યુદ્ધ આ રીતનું ખેંચાય છે તો ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારતો થતાં વધારે વાર નહીં લાગે, કારણ કે ગઈ વખતે જ્યારે કાચું તેલ જ્યારે વધ્યું હતું ભાવની અંદર, ત્યારે સીધા પેટ્રોલમાં 10 રૂપિયા સુધીના વધારા જોવા મળ્યા હતા।
ત્યાર પછી મિત્રો જોઈ લીધું શું ગુજરાતમાંથી દારૂબંધી હટી જશે, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો દારૂબંધીને લઈને. ત્યારે શું ગુજરાતમાંથી દારૂબંધી જે છે તે હટી જશે, એટલે ગુજરાતમાં શું દારૂની છૂટ મળી જશે? આને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે અને સરકાર તરફથી આનો જવાબ પણ આપવામાં આવ્યો છે. ત્યારે આના ઉપર વિસ્તારથી સમજાવીએ તો ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે સૌથી મોટા સમાચાર હાલ અત્યારે આવી રહ્યા છે. ત્યારે મિત્રો ભાવનગરમાં ઝેરી દારૂ પીને જે 10 થી વધારે લોકોના જે મૃત્યુ થયા છે, ત્યાર પછી આ સમાચારો ખૂબ જ વધારે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ભાવનગરના મિત્રો ઘોઘા તાલુકાના ખરગડી ગામે સર્જાયેલો જે લઠ્ઠાકાંડ છે તેની અંદર મૃત્યુ આંકડો જે છે તે 10 ને વટી ચૂક્યો છે. 40 થી વધારે લોકો હજુ હોસ્પિટલમાં છે. તપાસમાં નકલી દારૂનો કારોબાર સામે આવ્યો છે. દિલ્હીથી આવતું કેમિકલ જે છે તે જોવા મળ્યું છે. આની લઈને મિત્રો ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ એવા સોશિયલ મીડિયામાં ચાલી રહેલો જે ટ્રેન્ડ છે તેનો જવાબ ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યો છે. જે હા મિત્રો ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટશે નહીં તેવું મિત્રો જીતુભાઈ વાઘાણીએ કહી દીધું છે. એટલે ગુજરાતમાં દારૂ વેચાવવામાં આવશે નહીં, ગુજરાતમાં દારૂબંધી જે છે તે એમનામ રહેશે, દારૂબંધી હટાવવામાં આવશે નહીં અને ક્યારેય પણ નહીં હટે તેવું કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. સરકાર ભલે મસ્ત મોટા દાવાઓ કરે પરંતુ મિત્રો ગુજરાતમાં દારૂ એટલો જ વેચાય છે અને પીવાય છે એ પણ એક હકીકત છે જે તમે અને હું બંને જાણીએ છીએ. ગુજરાતમાં દારૂનું એક રીતસરનું નેટવર્ક જે ચાલે છે એના ઉપર મિત્રો સમજીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશો કર્યા બાદ પોલીસ હાલમાં દરોડા પાડી રહી છે. ઘણી બધી જગ્યાએ પોલીસના અડ્ડાઓ પર દરોડાઓ જોવા મળી રહ્યા છે. મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? ઘણા બધા રાજ્યોમાં દારૂની છૂટ છે તો ગુજરાતમાં દારૂબંધી છે, તો આ પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ કે નહીં, કે પછી દારૂબંધી રહેવા દેવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર કાગળ ઉપર જ નહીં, ઈમાનદારીથી કામ કરો, ઈમાનદારીથી અમલ કરો તેવો મોટો પત્ર લખવામાં આવ્યો છે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. કિશોર કુમાર કાનાણી કે જે મિત્રો ભાજપના ધારાસભ્ય છે સુરતના, તે મિત્રો અવારનવાર સરકાર સામે અવાજો ઉઠાવતા હોય છે અને ફરી એકવાર મિત્રો તેમણે અવાજ ઉઠાવ્યો છે લોકો માટે, સરકાર સામે. મિત્રો સુરતમાં હમણાં એક હોટેલમાં જે છે તે મિત્રો ખરાબ પદાર્થો ખાવાથી જે છે મિત્રો એક બાળકીનું મૃત્યુ થયું. ત્યાર પછી જેટલી પણ આરોગ્ય ટીમ છે એક સાથે કામો ઉપર ઉતરી આવી છે, પરંતુ આને લઈને શું ફેરફારો કરવા જોઈએ અને માત્ર કાગળ ઉપર જ કામ નહીં પરંતુ ઈમાનદારીથી લોકોએ કામ કરવાની જરૂર છે, અધિકારીઓએ, તેવું પણ મિત્રો અહીંયા પત્ર લખવામાં આવ્યો છે. વિસ્તારથી સમજાવું તો મિત્રો તમને જણાવી દઈએ તો કુમાર કાનાણીએ પોતાના પત્રમાં તેમની પાસે આવેલી એક કથિત ઓડિયો ક્લિપનો પણ ઉલ્લેખ કર્યો. આ ઓડિયો ક્લિપમાં એક રેસ્ટોરન્ટના માલિકે ઘટનાને લઈને ઉપરથી એક દિવસ માટે હોટલ બંધ રાખવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો દાવો છે. આ મુદ્દાને આધારે મિત્રો જણાવીએ તો આરોગ્ય મંત્રી સરકારની કાર્યવાહી સામે કટાક્ષ કર્યો. એટલે મિત્રો જે પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા છે કિશોર કુમાર કાનાણી, તેમણે સરકાર સામે સવાલ કર્યો કે જો કાર્યવાહી માત્ર ઘટનાના પગલે એકાદ દિવસ માટે કરવામાં આવે અને ત્યાર પછી સ્થિતિ ફરીથી પહેલા જેવી થઈ જાય તો આવી કાર્યવાહીનો વાસ્તવિક કોઈ પણ હેતુ છે નહીં. એટલે જ્યારે ઘટના બને ત્યારે 4-5 દિવસ દબાણ વધારવું અને ત્યાર પછી જેવા હતા ને હતા એવું જે છે તે થવું ના જોઈએ તેવું મિત્રો અહીંયા કાનાણીએ કહ્યું. અને આટલું જ નહીં, કાનાણીએ સરકારને નમ્ર વિનંતી કરી છે કે આરોગ્ય સંબંધિત કાયદા અને નિયમો માત્ર કાગળ ઉપર જ નહીં પરંતુ તેમની અસરો ઈમાનદારીપૂર્વક અમલ પણ થવી જોઈએ. નિયમોનો ભંગ કરનાર સામે નિયમિત તપાસ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે લોકોના આરોગ્ય સાથે છેડા કરવા એ કોઈ સારી બાબત નથી. તો જેટલી પણ હોટલો અને રેસ્ટોરન્ટો છે ત્યાં મિત્રો અત્યારે જેટલા પણ મિત્રો ફૂડ સેફ્ટી વિભાગ છે રેડ પાડી રહી છે. ઘણી બધી હોટલો બંધ પણ કરવામાં આવી છે, પરંતુ કિશોર કુમાર કાનાણીએ કહ્યું કે આનું પરમેનન્ટ એટલે કે કાયમી સમાધાન લાવવું ખૂબ જરૂરી, આવું બીજી વાર થવું ના જોઈએ. ત્યાર પછી ચોમાસાની વિદાયને લઈ આવી રહી છે સૌથી મોટી ખબર. જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ લાંબા સમયથી ચોમાસાની વિદાયને લઈને સમાચાર તો જાણે માર્કેટમાં વહેતા થયા છે, ત્યારે ચોમાસુ વિદાયના મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં આખરે કઈ તારીખે લઈ શકે ચોમાસુ વિદાય, આના વિશે વિસ્તારથી સમજીએ, કારણ કે મિત્રો ચોમાસાની વિદાયને લઈને આજે માહિતી આવી રહી છે, એના વિશે વિચારથી સમજવું ખૂબ જરૂરી, કારણ કે ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને અફવાઓ જે છે તે મિત્રો અત્યારે વાયરલ થઈ રહી છે, તેમાં તમારે ફસાવાનું નથી. જી હા દર્શક મિત્રો, શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું? કારણ કે ચોમાસાની વિદાયના ખોટા અફવાજનક સમાચારો પણ માર્કેટમાં અત્યારે ખૂબ વધી રહ્યા છે, પરંતુ આની પાછળ મિત્રો હકીકત એ છે કે ચોમાસું હજુ વિદાય લેવાનું નથી. હવામાન વિભાગે પણ કહ્યું હતું કે જે ઉપરના ભાગ છે એટલે કે જે પશ્ચિમીય ભાગ છે, ઉત્તર પશ્ચિમીય ભાગ કે જ્યાં પંજાબ રાજસ્થાન આવેલું છે, ત્યાં ચોમાસું હજુ 1 સપ્ટેમ્બર પછી પણ વિદાય લેવાનું નથી. 10 કે 20 તારીખથી મિત્રો વિદાયની શરૂઆત થઈ શકે ને એ પણ ગુજરાતમાં તો મિત્રો 25 તારીખ સુધી હજુ ચોમાસું વિદાય લે તેવું લાગી રહ્યું નથી. એ હું 9મા મહિનાની 25 તારીખ કહી રહ્યો છું, એટલે ચોમાસું હજુ લગભગ એક મહિના સુધી ગુજરાતમાં રહેવાનું છે. વિદાય લેવાના કોઈ સંકેત નથી તેવું પણ મિત્રો લાગી રહ્યું.
ગયા વર્ષે મિત્રો કઈ તારીખે વિદાય લીધી હતી ચોમાસાએ, તમને દાખલા તરીકે સમજાવું તો 2025ની સાલમાં ચોમાસાએ વિદાય લીધી હતી 20 તારીખ આસપાસ, એટલે 20 સપ્ટેમ્બર આસપાસ. તો હજુ 20 સપ્ટેમ્બરને એક મહિનાની રાહ છે. એનો મતલબ કે ગુજરાતમાં હજુ ચોમાસાના ધમધમતા વરસાદ એક મહિનો રહેવાના છે. અને ગયા વર્ષે આપણે જોયું કે ચોમાસું જતું રહ્યું, ત્યાર પછી પણ નવરાત્રી અને દિવાળી ઉપર વરસાદે ખૂબ જ વધારે ભૂકા કાઢ્યા હતા. આ વર્ષે પણ મિત્રો પાછોતરા વરસાદ રહી શકે. અંબાલાલે નવરાત્રી ઉપરના વરસાદની પણ આગાહી કરી હતી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગાંધી અને પટેલના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સે ચિંતા વધારી. જે હા મિત્રો વાત કરીએ તો જિગ્નેશ મેવાણી કોંગ્રેસના જે મિત્રો છે નેતા, તેમણે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. અને આટલું જ નહીં, ગુજરાતમાં દારૂને લઈને ખૂબ જ વધારે ચિંતા વધી રહી છે. અને જો આવું જ રહેશે તો મિત્રો જિગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે કે આપણે દરેક ગુજરાતીઓએ ભેગા થઈને, જેવી રીતના દિલ્હીમાં જંતર મંતરમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો તેવું આંદોલન થયું હતું, તેવું ગુજરાતમાં પણ આંદોલન કરવાની જરૂર છે, તેવું પણ જિગ્નેશ મેવાણીએ કહ્યું. અને મિત્રો ભાવનગરમાં જે નકલી દારૂકાંડ છે તે લઈને લગાતાર આંકડો વધી રહ્યો છે. આના વિશે મિત્રો એક તરફ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ વિપક્ષના કોંગ્રેસના જે મિત્રો ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેમણે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જિગ્નેશ મેવાણીએ ભાવનગરમાં લઠ્ઠાકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર ઉપર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આખું ગુજરાત જોઈ રહ્યું છે કે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં ચરસ, ગાંજો અને ડ્રગ વિરોધમાં હું અત્યારે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. આટલું જ નહીં, દર 1 વર્ષે, દર 1.5 વર્ષે ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના થાય છે અને ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવે છે. 1 ડઝનથી વધારે ગુજરાતીઓએ જીવ ગુમાવી રહ્યા છે. ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકોએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યા છે. આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે, એટલે કે હર્ષભાઈ સંઘવી જવાબદાર છે, તેવું પણ મેવાણીએ કહ્યું. અને આટલું જ નહીં, ગુજરાતની જનતાની કમનસીબી એવી છે કે આવા ગૃહમંત્રી આપણા ગુજરાતના લમણે લખાયા છે, તેવું પણ મિત્રો અહીંયા જિગ્નેશ મેવાણીએ કહ્યું. શું રાજ્ય સરકાર એવી ગેરંટી આપશે કે ગુજરાતમાં ભાવનગર લઠ્ઠાકાંડ જેવો થયો તેવો કાલ સવારે કે કાલ ઉઠીને ફરીથી નહીં થાય? ગુજરાતમાં દારૂ નહીં વેચાયો હોય તેવી શું ગેરંટી સરકાર આપી શકે? આપણે દરેક ગુજરાતીઓએ મળીને હવે એકઠા થવાની જરૂર છે. અને જંતર મંતર દિલ્હીમાં જેવી રીતના બાળકોએ વિદ્યાર્થીઓ આંદોલન કર્યું હતું તેવું ગુજરાતમાં પણ કરવાની જરૂર છે, તેવું પણ મિત્રો જિગ્નેશ મેવાણીએ કહ્યું. તો મિત્રો એમની વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આયુષ્માન કાર્ડમાં હોસ્પિટલની મનમાનીઓ હવે નહીં ચાલે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આયુષ્માન કાર્ડને લઈને. મિત્રો સરકાર ગરીબો અને મધ્ય વર્ગના લોકો માટે આયુષ્માન યોજના લઈને આવી હતી, જેમાં આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા લોકોના, જેમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર હોસ્પિટલોમાં મફત મળતી હતી. ગરીબ લોકો મિત્રો કે જેમની પાસે લાખો રૂપિયા હોતા નથી, સારવાર લેવા માટે તેમને 5 લાખની જે મફત સારવાર મળે છે. આના ઉપર મિત્રો આયુષ્માન કાર્ડમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે હોસ્પિટલોની મનમાની નહીં ચાલે, કારણ કે આપણે જોયું છે ઘણી બધી હોસ્પિટલોમાં એવું થાય છે કે આયુષ્માન કાર્ડમાં ઈલાજ ખરેખર લોકો કરતા જ નથી. જી હા, આયુષ્માન કાર્ડની અંદર મિત્રો જે છે તે ઘણી બધી હોસ્પિટલો બહાના મારે છે ઈલાજ કરવાના, પરંતુ હવે તો આવું નહીં ચાલે. જી હા, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જે આયુષ્માન યોજના છે તેમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર થાય છે ગરીબોની, અને આની અંદર હવે હોસ્પિટલોની મનમાની નહીં ચાલે. જો તમે ઈલાજ કરાવવા જાઓ છો અને તમને મિત્રો કોઈ પણ કારણોસર જો હોસ્પિટલોમાં મનમાની કરવામાં આવે છે, ઈલાજ કરવાની મનાઈ કરી દેવામાં આવે છે, તો આ પરિસ્થિતિમાં મિત્રો તમે એની સામે ફરિયાદ નોંધાવી શકો, કડક પગલાં લઈ શકો, જેથી સરકારને જાણ થાય. ફરિયાદ કરતા પહેલા કેટલાક જરૂરી પુરાવાઓ તમારે ભેગા કરવાના રહેશે, જેમ કે હોસ્પિટલ કે ડોક્ટર સાથે અધિકૃત ફરિયાદ દાખલ કરતા પહેલા તમારી પાસે મજબૂત આધાર પુરાવા હોવા જોઈએ, જેમ કે તમારી પાસે ઓફિસની અંદર મિત્રો જે છે તે ડોક્ટરે જે ના પાડી તેનું એક સ્કોર સબૂત હોવું જોઈએ, ફાઇલ ઉપર લખાણ હોવું જોઈએ. આ બધા નાના મોટા સબૂતો તમારી પાસે હોવા જોઈએ. ત્યાર પછી તમે ફરિયાદ કરી શકો. અને ઘણી પરિસ્થિતિમાં જો તમે મિત્રો હોસ્પિટલમાં જાઓ અને તમને મફત સારવાર કરવાની મનાઈ કરી દે, મિત્રો આ પરિસ્થિતિમાં તમે તાત્કાલિક હેલ્પલાઇન નંબરનો ફોન કરીને મદદ મેળવી શકો. આનો મિત્રો હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો એનો હેલ્પલાઇન નંબર છે 14555. જ્યાં મિત્રો 14555 આ મિત્રો જે છે તે તેનો હેલ્પલાઇન નંબર છે. બીજો પણ હેલ્પલાઇન નંબર છે, મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર છેલ્લી લાઇનમાં વાંચી શકો. અને જો મિત્રો સરખી રીતે જાણવું હોય તો તમે વિડીયો થોડો પાછળ લઈને ફરી એકવાર મિત્રો આ જે હેલ્પલાઇન નંબર છે એક વખત વિડીયો ચોંટાડીને આ લખી લેજો. ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ખાંડ ખાવી કે નહીં એ હવે ખરેખર તમારે વિચારવું પડશે. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં ખાંડના ભાવમાં અચાનક ધરખમ વધારો જોવા મળ્યો છે, જેને કારણે સામાન્ય જનતાના રસોડાઓનું બજેટ ગરમાઈ ગયું છે. 2 મહિના પહેલા જ ખાંડ કિલોના 45 રૂપિયાના ભાવે વેચાતી હતી. 2 મહિનામાં એવું શું થયું કે 45 રૂપિયાથી આ ખાંડના ભાવ જે છે તે મિત્રો સીધા પહોંચી ગયા
₹75 આસપાસ મિત્રો ખાંડની અંદર આજે વધારો છે તે લગભગ તમે ડબલ ગણી શકો, કારણ કે હવે કઈ વધારે ફરક રહ્યો નથી. ઓલમોસ્ટ મિત્રો વાત કરીએ તો ભાવ 50 થી 60% એક સાથે ખાંડમાં વધી ચૂક્યો છે અને લોકો હવે મિત્રો ખાંડ ખાવી હોય તો એક વખત વિચારવું પડશે, કારણ કે 1 કિલોગ્રામ ખાંડના મિત્રો આજે ભાવ શું મળ્યા છે જાણીને ચોંકી જશો. લોકોના ઘરો સુધી પહોંચતી મિત્રો ત્રણેય પ્રકારની જે ખાંડ છે, એટલે કે ખાંડ હોય, ગોળ હોય, બધી જ વસ્તુઓમાં ભાવ વધારો. મિત્રો 2009ની સાલમાં ખાંડના ભાવ એકાએક વધ્યા હતા, ત્યાર પછી અત્યારે વધી રહ્યા છે. જ્યારે ₹25 પહેલા મિત્રો જે ખાંડ મળતી હતી તે મિત્રો 45ની થઈ હતી. આજથી 2 મહિના પહેલા પણ ભાવ ખાંડનો 45 હતો. અત્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને અમદાવાદના બજારોમાં ખાંડના વર્તમાન જે હોલસેલ અને રિટેલર ભાવ છે તે નાની ખાંડ હોલસેલમાં ₹65 થી ₹68, તો રિટેલમાં ₹70 થી ₹72 ખાંડ વેચાઈ રહી છે અને આ ખૂબ જ મોટો ઝટકો છે. આની પાછળ મિત્રો તમને શું કારણ લાગે છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અસલી ખતરો પાકિસ્તાન નહીં પરંતુ ભારત માટે અસલી ખતરો છે ચાઇના એટલે કે ચીન. જે હા મિત્રો, 4 સ્ટાર ઓફ ડેસ્ટિની પુસ્તક લખી વિવાદમાં ફસાઈ ગયેલા અને બાદમાં સંસદમાં પણ આ મુદ્દા ઉપર ધમાસાણ બાદ સ્પષ્ટ કરનાર ભારતીય સેનાના પૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણે તેઓએ મિત્રો નવું પુસ્તક અત્યારે લખ્યું છે, જેનું ટાઇટલ ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ અનઅર્થિક મિલિટરી. એટલે કે મિત્રો આજે પુસ્તક તેમણે લખ્યું છે, નામ ઉપર આપણે નથી જતા. મુખ્ય મુદ્દો એ છે કે મિત્રો તેમણે એ પુસ્તકમાં એવું લખ્યું છે કે ભારતને જે સાચો પડકાર છે એ પાકિસ્તાન નથી પરંતુ ચાઇના છે, અને જો તમે શાંતિ ઈચ્છતા હો તો યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. અને આ વાત 100% સાચી મિત્રો, કારણ કે ચાઇના અવારનવાર ભારત ઉપર હુમલો કરે છે. 1962માં જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે ચાઇનાએ હિન્દી ચીની ભાઈ ભાઈના નારા લગાડીને ભારત ઉપર જ હુમલો કરીને યુદ્ધ કર્યું હતું. તો ભારતને મિત્રો અવારનવાર ચાઇના આ રીતે છેતરાવ્યું છે. અને ખાસ મિત્રો અહીંયા જે છે તે જે પૂર્વ વડા જે રહી ચૂકેલા છે આર્મીની અંદર, પૂર્વ વડા જનરલ રહી ચૂકેલા છે મનોજભાઈ મુકુંદ, તેમણે પણ કહ્યું કે ભારતને અસલી ખતરો પાકિસ્તાનથી નથી પરંતુ ચાઇનાથી છે, અને જો શાંતિ જોતી હોય ભારતમાં તો યુદ્ધ માટે ચાઇના સામે પણ તૈયાર રહેવું જોઈએ.